આપણે વાત કરવા જઈ રહી છીએ કે આમાં શું શું નાખવું જોઈએ। તો મેં તમને જેમ કીધું એ રીતના અમે આમાં તાજા પોદનો બી વધારે વપરાશ કરીએ છીએ। તમે જોઈ શકો છો અમારા બેરલમાં છાણ સંપૂર્ણ ભરેલ છે, જે રોજે રોજનું ગમણમાંથી છાણ આવી જાય છે। આમાં અમે આને કમ્પ્લીટ કરી દઈએ છીએ। કાલે આને પાણીથી ભરી અને પછી આમાં 200 લીટરના માપ સાથે આમાં જવા દઈએ છીએ। તો તમે આમાં જોયું કે આ પોદ ચોખા રાંધેલ છે। આ ઉપરાંત અમે આમાં મરચા બી કાલ અમારા ઉતરેલા હતા, સડેલા મરચા એ આમાં નાખેલ છે। તો આ મટીરિયલ આવું ઘટ નાખવા છતાં પણ અહીંયા કેવું મટીરિયલ નીકળે છે તે આપણે જોઈએ। ચાલો, આ પાસે આપણું આઉટલેટ છે, જેમાં તમે જુઓ બરોબર કે જે મટીરિયલ નાખેલું હતું એથી સાવ તદ્દન વિરુદ્ધ આમાં તમે જોવો છો। કોઈ બી જાતની સ્મેલ આવશે નહીં। આ ઉપરાંત આપણું મટીરિયલ સાવ પાતળું થઈ અને આ તમે વેંચુરી દ્વારા ડ્રીપ